પહેલાં જ્યારે છે ને યંગ ક્રિકેટર્સ હોય એટલે જ્યારે 16, 17, 18, 19, 20 વર્ષે કામ કરતા હોય તો ત્યારે પહેલી વખત જ્યારે આમ સ્પીચ આપવાની હોય ને ટીવીના સામે તો થોડી ફફડતી હોય કારણ કે સામે હર્ષા ભોગલે કે એવું કંઈ હોય તો અંગ્રેજીમાં પૂછે કે we have a very young gentleman over here, you were great on the field today, how does it feel for your first 50 on the field? તો એવું ત્યારે તમે પહેલી વખત જ્યારે ઇંગ્લિશમાં બોલ્યા છો તો આમ થોડા અટવાયા હતા કે નતા અટવાયા, કેવું હતું? ના પહેલા જઈને મેં એને પૂછ્યું, મેં કહ્યું તું શું પૂછવાનું છું? ઓફ ધ રેકોર્ડ પહેલા પૂછી લેવાનું એટલે પછી આમ આન્સર થોડુંક રિવિઝન રમવામાં બી સ્ટ્રેટેજી કરવાની, આમાં બી સ્ટ્રેટેજી. બોલતી વખતે તો ફ્રીલી બોલીએ કે ના બોલીએ આપણે. મેં કીધું તું કયા કયા સવાલ પૂછે? એણે કીધું 3 સવાલ પૂછીશ. એટલે પછી એણે જ કીધું કે તને કેવું લાગ્યું, એટલે પછી મેં ગોઠવી દીધું. તો એવું સમજી લો હું હર્ષા ભોગલે છું અત્યારે અને તમને પ્રશ્ન પૂછું છું તમારા લાઈફ વિશે, તો તમારે જવાબ આપવાનો છે ઇંગ્લિશમાં. ઓકે? પણ હું એ જ કહું છું, હું આઈપીએલમાં ઇંગ્લિશ નહીં બોલતો તો અહીંયા કેમ બોલું ગુજરાતીમાં? અરે યાર, એટલે તમે કોઈ સ્પીચમાં હિન્દીમાં જ વાત કરો કે ઇંગ્લિશમાં બોલ્યા? ઇંગ્લિશમાં યુ હેવ સ્પોકન ને યુ હેવ હા, પણ આપણે કોઈ ભારતીય આપણે પ્લેયર આવે બરાબર છે, એ કેમ હિન્દી નહીં બોલતો તો? વાહ. હું વાત કરું મિલર સાથે વાત કરું. અને મને એટલું તો ખબર છે તમને ભાષા કોઈ પણ આવડે, બોલ બોલતા બોલતા પડવાનો નથી, હે કે નહીં? આટલું ક્રિકેટ મને આવડે છે. એમને પણ રમતા કોમેડી ચૂકી ગયો તું. હમણાં લઈ આવીશ, બહુ આવું ભડકાવશો ને એક હારો જોક બોલી જઈશ મહેનત કરીને કદાચ.